મારું નામ ધનંજય રત્નાકર છત્રી. મારી ઉંમર 66 વર્ષની છે. મને ચાલવામાં બહુ તકલીફ થતી, ઘૂંટણમાં તકલીફ થતી. ચાલવા જવું તો લગભગ અડધો કિલોમીટર કે કિલોમીટરના અંતરે કઈ બેસવાનું શોધવું, બેસવા માટે કોઈ બેન્ચ, કોઈ બાકડું એવું એવી રીતનું કંઈક શોધવા પ્રયત્ન કરું, કાં તો ઉભો રહો. પણ ઉભો રહ્યા પછી બી વધારે તકલીફ થતી હતી ઘૂંટણમાં. તો હું વાયરોકમાં આવીને ડોક્ટર્સ પાસેથી સલાહ લેતો. છેલ્લા વર્ષ મને બહુ તકલીફ થઈ ચાલવામાં, બેસવામાં. તો મેં નિર્ણય લીધો. છેલ્લે એવું થયું કે ડાબા પગનો ઘૂંટણ એવો દુખવા લાગ્યો કે મારાથી ચલાતું બી નહોતું. એટલે નિર્ણય લીધો કે હવે આ ની રિપ્લેસમેન્ટ બંને પગની કરવાની. ખરેખર એટલું સરસ હવે લાગ્યું, નવું જીવન મળ્યું મને, એટલો ઉત્સાહ ચાલવામાં આ તે. પણ એક વસ્તુ મેં આ ઇન્સ્ટિટ્યુશનની મેં નોટિસ કરી છે, આપણને એજ્યુકેટ કરે છે, આપણને શીખવાડે, ઉલટો ઉત્સાહ આપે છે, એન્કરેજ કરે છે. અને હું આપને એક મિત્રત્વની સલાહ આપું છું, ફિઝિયોથેરાપિસ્ટ જે બી શીખવાડે. આજે જે મને જીવનદાન મળ્યું છે, બીજું મારા બીજા 20-25 વર્ષ મને હું તરુણ થયો. ભલે પહેલા રમી નહોતો શકતો, પણ હવે મને ઉત્સાહ આવે છે કે ચલો કંઈક રમું. પણ પહેલા કરતા આજે હું 100% સ્વસ્થ છું. આ લોકો, ડોક્ટર્સના હું ખૂબ ખૂબ આભારી છું કે મને એક જીવનદાન, એ નવું જીવન પ્રાપ્ત થયું. ડોક્ટર્સ છે એ બધા એક્સપર્ટ ડોક્ટર્સ છે. એમના સલાહથી અને એમના જે ફિઝિયોથેરાપિસ્ટ છે એમના સલાહથી જ તમે કંઈ બી કરજો. તમે 10 સવાલ કરવા આવો, અહીં તમારા સવાલોનું નિરાકરણ કરશે. તમારા કોઈ બી અંગત ઇશ્યુઝ હોય તો એનું નિરાકરણ કરશે. પણ તમે મહેરબાની કરીને સોશિયલ મીડિયા ઉપરથી જાતે કોઈ એક્સરસાઇઝ ના કરતા. બ્રજેશ શાહ સર સાહેબ અને તન્મય સાહેબ, આ લોકોએ અગત્યથી અને લાગણીપૂર્વક જે કંઈ કેર બતાવી છે અને જે કંઈ સારવાર આપી છે અને મારા પ્રશ્નોના નિરાકરણ કર્યા છે. કોઈ બી બાલમન જેવા બી પ્રશ્નો આવેલા મનમાં એમને એ સોલ્વ કરે છે. તો હું એમના માટે આભાર માનું છું અને હાર્દિક આભાર માનું છું.